તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ શ્રી જેપી એજ્યુકેશન કેરમાં। મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ માર્ચ એપ્રિલ 2019નું સેમ 6નું અકાઉન્ટન્સીનું પેપર અને એનો એક અગત્યનો ટૂંકો દાખલો। આગળનું જે વિડીયો સેશન છે એમાં મેં તમને આ પેપરના પહેલા પ્રશ્નના 2 ટૂંકા દાખલાઓ ભણાવ્યા હતા। એક શોર્ટ એક્ઝામ્પલ બાકી હતો, એ આજના સેશનમાં આપણે ભણવાના છીએ। એની સાથે સાથે એક બીજો ટૂંકો દાખલો પણ આ જ ચેપ્ટરનો પરિવર્તનશીલ અંદાજપત્રનો એનો પણ અભ્યાસ આપણે આ સેશનમાં સાથે કરી લઈએ। તો ચાલો, માર્ચ એપ્રિલ 2019નું પેપર સેમ 6 અને એમાં પ્રશ્ન 1નો ક, શ્રી નારાયણ લિમિટેડ વાળો સમ। એની અમાઉન્ટ કંઈક આવી આપી છે આપણને। શ્રી નારાયણ લિમિટેડની નીચેની માહિતી પરથી 50%, 75% અને 100%ની સપાટીએ કાચા માલનો કુલ ખર્ચ શોધો। અને નીચે તમને 3 હવાલા આપેલા છે। પહેલા હવાલામાં તમને વેચાણ આપેલું છે 9000 એકમો અને કાઉન્સમાં લખેલું છે કે ઉત્પાદનના 90%। તો કોમન લોજિકની વાત છે, તમે સમજી શકો છો કે ઉત્પાદનના 90% જો 9000 એકમો થતા હોય તો 100% એ કેટલા એકમો થાય? તો 10000 એકમો થાય। એટલે જે માહિતી આપણને આપી છે ને એ કેટલા એકમોએ આપી હશે? 10000 એકમોએ આપેલી છે। અને એકમ દીઠ 750 લેખે તમે વેચાણ કરો છો અને આ ઇન્ફોર્મેશન 50% પ્રવૃત્તિએ 50%ની ક્ષમતાએ આપી છે। તો અહીંયા તમને કન્ફ્યુઝન ન થાય એનું તમે ધ્યાન રાખજો કે આ વેચાણના 9000 એકમો ધ્યાનમાં નથી લેવાના, ઉત્પાદનના એકમો ધ્યાનમાં લેવાના છે। તો ઉત્પાદનના એકમો કેટલા ગણાય? તો 90% લેખે 9000 છે, તો 100% લેખે કેટલા થાય? તો 10000 એકમો થાય કે 90% એ 9000, તો 100% એ કેટલા? તો 10000 એકમો। અને એ સપાટી કઈ સમજવાની છે આપણે? 50% પ્રવૃત્તિ। એનો મતલબ કે આપણી જે કંપની છે, આપણી પેઢી છે, એ 50%ની કેપેસિટીએ કેટલા એકમોનું ઉત્પાદન કરતી હશે? 10000। એમાંથી વેચાણ કેટલા એકમોનું કરતી હશે? 9000। એવું આપણે સમજીએ। બીજો હવાલો, ચલિત ખર્ચા એકમ દીઠ 262.50 છે અને કાઉન્સમાં 60% કાચા માલની પડતર છે। તો ચલિત ખર્ચની અંદર માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચનો સમાવેશ થતો હશે, પણ એ બધામાં ખાલી કાચો માલ કેટલો છે? 60%। તો 262.5ના તમે 60% કરો, 262.5 ગુણ્યા 60%, તો એ અમાઉન્ટ આવી 157.5 એટલે કે 50। તો 157.50 એ શું કહેવાશે? કાચા માલની એકમ દીઠ પડતર કે જે આમાં સમાયેલી છે। એ તમે આમાંથી માઇનસ કરો તો બાકીના ચલિત ખર્ચા અન્ય ખબર પડે આપણને, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા વગેરે। પણ દાખલામાં તો આપણને ખાલી કાચા માલનો કુલ ખર્ચ જ શોધવાનો કીધો છે, તો આપણે ખાલી કાચા માલની પડતર આટલી ધ્યાનમાં લઈશું। જો ઉત્પાદન 50%થી વધુ પ્રવૃત્તિએ પહોંચે તો કાચા માલની ખરીદીમાં 10%નો ઘટાડો થશે। ઓકે, અહીંયા તમને એવું કીધું છે કે 50%, 75% અને 100% પ્રવૃત્તિએ કાચા માલનો ખર્ચ આપણે શોધવાનો છે। તો બાળકો, 75% તમે પહોંચો તો કાચા માલની આ જે પડતર છે ને એમાં 10%નો ઘટાડો થવાની શક્યતા છે, એવું આપણને એ લોકો કહે છે। તો આ ત્રણેય સપાટીએ તમારે શું શોધવાનું છે? કાચા માલનો કુલ ખર્ચ। તો વેરી સિમ્પલ છે। તો આપણે એની રજૂઆત કંઈક આવી રીતે કરીએ। ટૂંકો દાખલો છે 3 માર્કનો। તો આવી રીતે આપણે રજૂઆત કરીએ કે વિગત, કોલમ બનાવું છું સમજવામાં સરળતા રહે એટલા માટે, વિગત પછી 50% સપાટી અને 50% સપાટીએ તમે કેટલા એકમોનું ઉત્પાદન કરો છો? તો 10000 એકમોનું ઉત્પાદન થાય છે। અને એમાં પણ આપણે 2 કોલમ મેન્ટેન કરીએ, કુલ રકમ અને એકમ દીઠ રકમ।
તમને સમજવા માટે કુલ અને એકમ દીઠ અહીંયા. એવી જ રીતે હું વાત કરું છું 75% સપાટીએ. 75% સપાટી અને પછી 100% સપાટી અથવા કાર્યક્ષમતા અથવા ઉત્પાદન શક્તિ એવું તમે બોલી શકો. હવે જુઓ સિમ્પલ, 50%એ જો તમે 10,000 એકમોનું ઉત્પાદન કરી શકતા હોય તો 75% એ કેટલા? તો આવી રીતે પદ મુકાય કે 50%એ 10,000 તો 75% એ કેટલા? તો 100% એ કેટલા? તો 75% એ કેટલો જવાબ આવશે? તો 15,000 એકમો. અને 100% એ કેટલા એકમો આવશે? તો 20,000 એકમો. અહીંયા સમજવા માટે કુલ અને એકમ દીઠ આવી બે કોલમ હું મેન્ટેન કરું છું. કુલ અને એકમ દીઠ, કુલ અને એકમ દીઠ, કુલ અને એકમ દીઠ. આપણને ખાલી શોધવાનું કીધું છે કાચા માલનો કુલ ખર્ચ. ઓકે, તો અહીંયા હું લખું છું કાચા માલની પડતર. જોજો, કાચા માલની પડતર તમને અહીંયા એકમ દીઠ આપેલી છે. એકમ દીઠ 262.50, એના 60%, તો એ અમાઉન્ટ કેટલી આવી હતી? 157.50. તો અહીંયા દાખલામાં જે આપેલી છે એ કોલમ 50% પ્રવૃત્તિ આપેલી છે. તો 50%ની કોલમમાં એકમ દીઠમાં હું 157.5 લખું. બહુ સારી રીતે તમે જાણો છો કે એકમ દીઠની કોલમમાંથી કુલની કોલમમાં આવવું હોય, આ કોલમમાંથી આ કોલમમાં, તો ઉત્પાદનના એકમો વડે શું કરવાનું? ગુણાકાર. અને કુલની કોલમમાંથી એકમ દીઠની કોલમમાં આવવું હોય તો આપણે શું કરીએ છીએ? ઉત્પાદનના એકમો વડે ભાગાકાર. તો એ એકમ દીઠ છે એમાંથી તમારે કુલમાં આવવું છે તો 157.50 ગુણ્યા કેટલા એકમો કરવાના? 10,000. તો આને ગુણ્યા તમે 10,000 કરશો તો ફાઇનલ આન્સર તમને કેટલો મળી જશે? તો 15,75,000. આ થઈ ગયો કાચા માલનો કુલ ખર્ચ 50% સપાટીએ. હવે આ બંને સપાટીએ પણ શોધીએ આપણે. તો અહીંયા જુઓ તમે ત્રીજો હવાલો, ઉત્પાદન 50%થી વધુ પ્રવૃત્તિએ પહોંચે તો કાચા માલની ખરીદીમાં 10% ઘટાડો થશે. એટલે કાચો માલ છે ને 100% ચલિત ખર્ચ કહેવાય. ચલિત ખર્ચમાં ફેરફાર ગમે ત્યારે કરવાનો હવાલો હોય ને, પ્રત્યક્ષ માલ સામાન છે, પ્રત્યક્ષ મજૂરી છે, પ્રત્યક્ષ ખર્ચા છે, એમાં કંઈ પણ હવાલો આપ્યો હોય ને તો એની ગણતરી હંમેશા એકમ દીઠની રકમ પર કરવાની. કારણ કે ચલિત ખર્ચ એકમ દીઠ સ્થિર રહે છે પણ કુલના ખાનામાં બદલાય છે. એટલે અહીંયા આપણે એકમ દીઠ રકમ 157.50 છે એના 10% કરીએ અને એ પાછો ઘટાડો કરીએ, એટલે કે એમાંથી માઇનસ કરીએ. તો 157.5 ગુણ્યા 10% એટલે 15.75. એ આપણે 157.50 માંથી માઇનસ કરીએ તો આપણને આન્સર મળશે 141.75. અને સેમ 50% થી વધુ પ્રવૃત્તિ એટલે અહીંયા પણ કેટલો આવશે? તો 141.75. હવે લોકો આ કોલમમાંથી આ કોલમમાં આવવું હોય તો શું કરવાનું? ઉત્પાદનના એકમો વડે ગુણાકાર. તો 141.75 ગુણ્યા ઉત્પાદનના એકમો 15,000. તો તમને આન્સર મળશે 21,26,250. આ થઈ ગયો 75% સપાટીએ કાચા માલનો કુલ ખર્ચ. એવી જ રીતે અહીંયા કરો 141.75 ગુણ્યા ઉત્પાદનના એકમો 20,000. તો આપણને આન્સર મળશે 28,35,000. આ થઈ ગયો આપણો સરસ મજાનો શોર્ટ એક્ઝામ્પલ કે જે યુનિવર્સિટીમાં 3 માર્કમાં તમને પૂછાયો છે. બોલો કેવું લાગ્યું બાળકો? સિમ્પલ છે. જે આપણને 3 સપાટીએ પૂછ્યો હતો એ આ 3 સપાટીએ આપણને માલ સામાનનો ખર્ચ ખબર પડી ગઈ, કુલ ખર્ચ. તો આપણો કહેવાશે આન્સર.
રેડી? ચાલો આ ચેપ્ટરનો એક બીજો નાનકડો ટૂંકો દાખલો લઈ લઈએ આપણે. એ ટૂંકો દાખલો નવેમ્બર 2013માં પૂછાયો છે આપણી યુનિવર્સિટીમાં. અને રેઈમા લિમિટેડની માહિતી નીચે મુજબ છે. ક્ષમતા 100% અને 60% એકમો આપ્યા છે, વહીવટી ખર્ચ આપ્યા છે અને 70% ક્ષમતાએ તમારે વહીવટી ખર્ચ શોધવાનો છે. બરાબર, એનો મતલબ કે 60% અને 100% એ વહીવટી ખર્ચ આપ્યો છે, તમારે 70%ની સપાટીએ વહીવટી ખર્ચ શોધવાનો છે. બરાબર, પરિવર્તનશીલ અંદાજપત્રનો એટલે કે આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો આપ્યો હોય અને એમાં જો તમને 2 અલગ અલગ સપાટી આપી હોય, 2 કે 3 સપાટીની કોલમ આપી હોય રકમમાં, ત્યારે હંમેશા પહેલાં તમારે ખર્ચને ઓળખવો પડે. તો ખર્ચને અહીંયા આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ. એક સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ અને અર્ધચલિત ખર્ચ. સ્થિર ખર્ચનું લક્ષણ શું હોય કે તમે ગમે તે સપાટીએ ઉત્પાદન કરો તો ખર્ચ સરખો જ રહે, તો એને સ્થિર ખર્ચ કહીશું. અહીંયા ખર્ચ બંને સપાટી અલગ અલગ આપ્યો છે તો સાબિત થયું કે સ્થિર ખર્ચ તો નથી. બીજું કે ચલિત ખર્ચ. ચલિત ખર્ચનું લક્ષણ શું કે ઉત્પાદનની સપાટી સાથે સીધી રીતે સંકળાયેલો હોય. એટલે કે સપાટી વધે તો ખર્ચ પણ વધે, સપાટી ઘટે તો ખર્ચ પણ ઘટે. અહીંયા આપણે ચેક કરીએ કે 60% સપાટીએ જો 7500 રૂપિયાનો ખર્ચ હોય તો 100% એ કેટલો? આવું પદ મૂકો તમે. 60% એ 7500 તો 100% એ કેટલો? તો જો 11500 આવે ને તો એ આપણો ચલિત ખર્ચ કહેવાય, અને જો ન આવે ને જવાબ તો એ આપણો અર્ધચલિત ખર્ચ કહેવાય. તો અહીંયા મેં તમને સરળ કરે એટલે ક્લાસરૂમમાં આપણા રેગ્યુલર લેક્ચરમાં કંઈક આવું શીખવાડ્યું હતું, તમને યાદ રહી લાંબા સમય માટે, કે સેટિંગ થઈ જાય તો ચલિત ખર્ચ કહેવાય, સેટિંગ ન થાય તો અર્ધચલિત કહેવાય, અને સેમ ટુ સેમ રહે તો સ્થિર કહેવાય. તો સેટિંગ થઈ જાય એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે 60% એ જો 7500 ખર્ચ હોય તો 100% એ જો 11500 આવી જતા હોય તો એ ચલિત કહેવાય. તો પછી ડાયરેક્ટ આવું જ પદ મૂકવાનું હોય ને, તો આપણો સમય પૂરો જ થઈ જાય. યુનિવર્સિટીના ઘણા બધા પેપરોમાં આવો ટૂંકો દાખલો ખૂટતા આંકડા પૂરવાનો આવે છે, એમાં 4 કોલમ વિગત તમને આપેલી હોય છે, તો એમાં તમને આ નિયમ અમુક ખર્ચ શોધવા માટે કામ લાગી શકે. અહીંયા તમે જોઈ શકો છો કે સેટિંગ નથી થતું એટલે આ ખર્ચ કેવો છે? અર્ધચલિત. તો બરાબર, જ્યારે અર્ધચલિત ખર્ચ હોય ને ત્યારે એમાં થોડોક ખર્ચ ચલિત હોય અને થોડોક ખર્ચ એમાં સ્થિર છુપાયેલો હોય. એને છૂટા પડવાનું કામ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ કામ માટે એક સરસ મજાની ગણતરી તમને અહીંયા બતાવું છું, યાદ રાખીશું આપણે. બીજા બધા દાખલાઓમાં પણ આપણને ખૂબ ઉપયોગી થશે આવી ગણતરી. તો આપણે પ્રેઝન્ટેશન કરીએ છીએ આન્સર, અને એમાં હું 3 કોલમ બનાવું છું. પહેલાં વિગત, પછી 60% સપાટી અને 100% સપાટી જે આપણને દાખલામાં આપેલી છે. તમને જો 3 સપાટી આપી હોય તો તમે કોઈ પણ 2 સપાટીને પસંદ કરીને આવી રજૂઆત કરી શકો. અહીંયા હું લખું છું કે કુલ વહીવટી ખર્ચ કે જે તમને દાખલામાં આપેલો જ છે, 60% એ કેટલો આપ્યો છે? 7500, અને 100% એ કેટલો આપ્યો છે? 11500. એમાંથી પહેલાં છે ને ચલિત ખર્ચ માઇનસ કરી દેવાનો. આ કુલ ખર્ચ છે, અર્ધચલિત છે, એનો મતલબ કે એમાં થોડોક ચલિત હશે અને થોડોક સ્થિર હશે. આપણે એને છૂટો પાડીએ છીએ, તો એમાંથી ચલિત તમે માઇનસ કરો તો બાકી જે વધે એ આપણો સ્થિર ખર્ચ હશે. ચાલો, ચલિત ખર્ચનું લક્ષણ મેં કીધું એ પ્રમાણે કે ઉત્પાદનની સપાટી સાથે સીધી રીતે સંકળાયેલો હોય. અહીંયા તમે જોઈ શકો છો કે 60% સપાટી આટલો ખર્ચ હતો, 100% એ વધી ગયો. સપાટી કેટલા ટકા વધી? અહીંયા 40%. તો સામે ખર્ચો કેટલો વધી ગયો? 7500માંથી 11500 થયો તો 4000. તો તમે અહીંયા આવું પદ મૂકી શકો કે 40% સપાટીએ જે વધ્યો એ ચલિત હશે. ચલિત ખર્ચ જો 4000 થતો હોય તો આ 60%ની સપાટીમાં કેટલો છુપાયેલો હશે? તો 100% એ કેટલો? અને શોધવાનો છે આપણે 70% એ, તો 70% એ કેટલા? આવું આપણે પદ મૂકીએ. તો ગણતરી કરો તો વેરી સિમ્પલ. 60% એ કેટલા આવશે? 6000. 100% એ કેટલા આવશે? તો 10000. અને 70% એ કેટલા આવશે? તો 7000. ચાલો, આપણી ગણતરી કરેક્ટ છે કે નહીં એ કોષ્ટકમાં મૂકીને આપણે સાબિતી જોઈએ અને સ્થિર ખર્ચ પણ મેળવીએ. તો અહીંયા જુઓ, ચલિત ખર્ચ તો 60%ની કોલમમાં કેટલો લખું? 6000. 100%ની કોલમમાં કેટલો લખું?
10,000. કુલ અર્ધચલિતમાંથી ચલિત માઇનસ કરો તો સ્થિર અહીંયા કેટલો વધશે? 75માંથી 6 એટલે 1500 અને અહીંયા પણ કેટલો વધશે? 1500. તો આના પરથી સાબિત થઈ ગયું કે સ્થિર ખર્ચ હોય ને એ હંમેશા સરખો જ આવે આપણી ગણતરી પ્રમાણે. કોઈ પણ દાખલામાં તમે હવે ગણતરી કરો તો આ સ્થિર ખર્ચ હંમેશા કેવો આવશે? સરખો. કારણ કે એનું લક્ષણ છે કે ગમે તે સપાટીએ તમે ઉત્પાદન કરો ખર્ચ તો તમારો સરખો જ રહે, એટલે એને આપણે કહીશું સ્થિર ખર્ચ. હવે તમને 70% ક્ષમતાએ વહીવટી ખર્ચ શોધવાનો કીધો છે, તો તમને અહીંયા 70% ક્ષમતાએ જે 7,000 ખર્ચ મળ્યો છે એ કેવો છે? ચલિત ખર્ચ છે. અને સ્થિર તો બધી સપાટીએ સરખો જ રહેશે, તો સ્થિર 1500, તો આ 7,000 ને 1500 બંને મળીને થઈ ગયા 8,500. એ આપણા દાખલાનો આન્સર. તો એને હું આવી રીતે રજૂ કરું છું. આન્સર કે 70% સપાટીએ વહીવટી ખર્ચ એમાં સ્થિર કેટલો? ઉપર આપણે શોધ્યો 1500 અને ચલિત કેટલો? તો 7,000. તો બંને મળીને કુલ અર્ધચલિત ખર્ચ કેટલો? તો 8,500. આ થઈ ગયો આપણો ટૂંકા દાખલાનો આન્સર. બોલો કેવું લાગ્યું બાળકો? તો આજના લેક્ચરમાં બસ આટલું પૂરતું. બાકીના નવા યુનિવર્સિટીના દાખલાઓ સાથે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અલવિદા. ગુડ બાય ફ્રેન્ડ્સ.